2023ની સાલની અંદર જિલ્લા પંચાયતના ભૂપતભાઈ બોદરે અમારા વાલ્મીકી સમાજની અંદર 2 લાખ રૂપિયા અનુજાતિ વિસ્તારની અંદર ફાળવેલા વાલ્મીકી સમાજ માટે. એના કામ આજ દિવસ સુધી પૂર્ણ કરેલા નથી કે એના કોઈ ખાતમુહૂર્ત થયેલા નથી અને વારંવાર મારે ટીડીઓશ્રીને રજૂઆત કરેલી, આજ દિવસ સુધીમાં કોઈનું નિવારણ આવેલ નથી. આજે જે તમે વાત કરો છો એસો ગેરહાજર છે, રજા મૂક્યા વગરના જે ગેરહાજર છે, તો ઉપલા અધિકારીઓને જાણ કરવામાં આવે છે? મેં વારંવાર ડીડીઓ સાહેબને રજૂઆત કરેલી છે, ઉપલેટા તાલુકાના ટીડીઓ શ્રી અધિકારીને વાત કરેલી છે, પણ કાલના દિવસે હું આવ્યો હતો તો ટીડીઓ સાહેબનું અને એસઓનું કહેવાનું એવું હતું કે હું આજે રજા માંગુ છું. તો હકીકત હું પાછો આજે આવ્યો અને આજે મેં તપાસ કર્યું તો તારીખ 16 અને 17ની 2 દિવસની રજા છે. એનો ફોટો પાડ્યો, 15 તારીખની કોઈ રજા નથી. જો આવું ઉપલા અધિકારીના ધ્યાનમાં ન હોય અને આ સરકારી કર્મચારી પોતાની મનમાની ચલાવતા હોય તો હવે પછી આવું ચલાવ